ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગંગા નદી તંત્ર સંપૂર્ણપણે જોયું હતું. આપણે અત્યાર સુધી નદીઓનો પ્રારંભિક પરિચય જોયો કે ભાઈ મુખ્ય નદી કોને કહેવાય, મધ્ય નદી કોને કહેવાય, લઘુ નદી કોને કહેવાય. ત્યારબાદ આપણે સિંધુ નદી તંત્ર વિશે વાત કરી, જેની અંદર આપણે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ એમ 6 નદીઓ વિશે ચર્ચા કરી. અને પછી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગંગા નદી તંત્રની વાત કરી, જેના ભાગરૂપે આપણે ગંગા, યમુના, ચંબલ, કોસી, દામોદર, ગંડક, ઘાઘરા વગેરે જેવી નદીઓની વાત કરી. અને ક્યાંક ને ક્યાંક ઉત્તર ભારતની ત્રીજી સૌથી મોટી નદી જેને આપણે કહીએ છીએ એટલે કે બ્રહ્મપુત્રા નદી, તો આ બ્રહ્મપુત્રા નદી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, બ્રહ્મપુત્રા નદી વિશે તમને અમુક ફેક્ટ્સ ખબર હશે, જેમ કે ભાઈ ભારતની એકમાત્ર પુરુષવાચક નામ ધરાવતી નદી એટલે બ્રહ્મપુત્રા નદી. તો આ બ્રહ્મપુત્રા નદી વિશે આજે ચર્ચા કરવાની છે. આ મેપની અંદર તમને ગંગા નદી તો દેખાતી જ હશે, બ્રહ્મપુત્રા પણ અહીંયા જ છે. ખાલી એને એક વખત હાઇલાઇટ કરી દઈએ પછી આપણે સમજીએ. તો આ જે છે આ છે આપણી કઈ નદી? બ્રહ્મપુત્ર નદી, જે તિબેટની અંદરથી નીકળે છે. આ તિબેટનું કેપિટલ છે લહાસા. ત્યાંથી આ ઇન્ડિયા ચાઇના બોર્ડર પર નામચા બરવા પાસે ત્યાં યુટર્ન, જો આ યુટર્ન જે મારે છે ને આ એક જગ્યા યાદ રાખવાની છે. કેમ? તો અહીંયા આવેલું છે નામચા બરવા. હમણાં આપણે ચર્ચા કરવાની જ છે. ત્યાંથી એ ભારતમાં એન્ટર થઈ. કયા રાજ્યમાં? અરુણાચલ પ્રદેશમાં. ત્યાંથી વહેતી એ એન્ટર થઈ ગઈ અસમમાં, ગુવાહાટી એના કિનારે આવેલું શહેર છે. અસમથી એન્ટર થઈ ગઈ બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશમાં એ જમુના કહેવાય અને ત્યાં જઈને અલ્ટિમેટલી ડેલ્ટા બનાવીને અંત પામે છે. તો આ જે બ્લેક આઉટલાઇન હવે તમને દેખાય છે મેપની અંદર, એ છે આપણી કઈ નદી? બ્રહ્મપુત્રા નદી. ઓકે, તો ધ્યાન આપજો. આપણે એને પહેલાં મેન્યુઅલ ડાયાગ્રામની અંદર સમજીએ, પછી આપણે આ મેપની અંદર એને સમજશું, જેથી આઈડિયા થોડોક વધારે આવે. તો બ્રહ્મપુત્રા નદી ક્યાંથી ઉદ્ભવ પામે છે? તો તિબેટની અંદર, તિબેટ કે જે ચાઇનાનો એક ઓટોનોમસ રિજિયન છે, સ્વાયત્ત સંસ્થાન છે એનું. તો આ તિબેટ ખાતેથી, તિબેટની અંદર જ આપણું આવેલું છે માનસરોવર. તો આ માનસરોવરની થોડીક આગળ જાઓ દક્ષિણ પૂર્વ દિશામાં, એટલે કે સાઉથ ઇસ્ટ દિશાની અંદર, ત્યાં તમને જોવા મળશે ચેમ યોંગ ડુંગ ગ્લેશિયર. ચેમ યોંગ ડુંગ ગ્લેશિયર. અને આ ચેમયોંગ ડુંગ ગ્લેશિયરમાંથી એક નદીનો અહીંયા ઉદ્ભવ થાય તિબેટની અંદરથી. અને આ તિબેટમાં આ નદી, એનું નામ શું છે? સાંગપો નદી. શું નામ છે? સાંગપો. સાંગપો એટલે કલ્યાણ કરનારી. આ શબ્દનો અર્થ થાય કલ્યાણ કરનારી. નદીઓ જોડે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. ક્યાંક ને ક્યાંક તમને ખબર છે કે પરાપૂર્વથી આપણે નદીઓ સાથે, નદીઓના કિનારે માનવ વસાહતો વસ્તી આવી છે. તો નદીને આપણે એક આપણાથી હાયર એમને દરજ્જો આપ્યો છે, એમનું રિસ્પેક્ટ કરીએ છીએ આપણે રિવર્સનું. ગંગા અને યમુનાને જીવંત નદીનો દરજ્જો હાઈકોર્ટ આપી ચૂકી છે. ક્યારે? તો સાંગપો એટલે કલ્યાણ કરનારી નદીના નામથી ઓળખાય છે. કોણ? બ્રહ્મપુત્ર. આ બ્રહ્મપુત્રા નદી તિબેટની અંદર વહેતી હોય ત્યારે એને એક સહાયક નદી આવીને મળે છે, જેનું નામ છે રાંગો સાંગપો. સહાયકનું નામ શું છે? રાંગો સાંગપો. જો આમાં ત સાયલન્ટ છે, ટી સાયલન્ટ છે, સ્પેલિંગ એનો આવો છે સાંગપો, પણ બોલાય છે શું? સાંગપો. તો રાંગો સાંગપો. હવે રાંગો સાંગપોનો અર્થ શું છે એવું ના પૂછતા બની શકે હશે વધારે કલ્યાણ કરનારી. આપણે તિબેટના લેંગ્વેજના ક્લાસ નથી એટલે વાંધો. તો રાંગો સાંગપો મળશે કોને? આવીને સાંગપોને. ત્યાંથી આ નદી આગળ વધશે અને નામચા બરવા, હિમાલયનું આપણે જ્યારે જોતું હતું ત્યારે જોયું હતું કે ભાઈ નંગા પર્વત પાકિસ્તાન બોર્ડરથી નામચા બરવા ચાઇના બોર્ડર સુધી હિમાલય ફેલાયેલો છે ચાપ આકારમાં. અને આ નામચા બરવા પાસેથી આ બ્રહ્મપુત્રા નદી મારશે શું? યુટર્ન, અને પ્રવેશ કરશે ક્યાં? ભારતમાં. અને ભારતમાં નદી સૌ પ્રથમ કયા રાજ્યમાં પ્રવેશ કરે છે? તો અરુણાચલ પ્રદેશ. ઇન્ડો ચાઇના બોર્ડર છે અરુણાચલ પ્રદેશ. કઈ લાઈન કહેવાય? મેકમોહન લાઈન. મેકડોનાલ્ડ લાઈન ના કહી દેતા. તો અરુણાચલ પ્રદેશની અંદર આ નદી પ્રવેશ કરી ગઈ ભારતની અંદર. હવે જેવી આપણી બ્રહ્મપુત્રા અરુણાચલ પ્રદેશની અંદર એન્ટર થાય છે તો અહીંયા એને બે નદીઓ આવીને મળે છે. એક નદીનું નામ છે લોહિત, અને બીજીનું નામ શું છે? તો દિબાંગ અથવા તો સિકાંગ. હવે આ જ અરુણાચલ પ્રદેશમાં તમે સમજો કે તિબેટની અંદર જ્યારે નદી હતી ત્યારે એનું નામ હતું શું? સાંગપો. તો શું ભારતમાં એન્ટર થઈ અરુણાચલ પ્રદેશમાં ત્યારે એનું નામ બ્રહ્મપુત્ર થઈ ગયું? ના.
બ્રહ્મપુત્ર ભારતમાં પ્રવેશ કરે છે ત્યારે ઓળખાય છે દિહાંગ અથવા તો સિયાંગના નામથી. આ બંને બ્રહ્મપુત્રના જ ભારતમાં નામ છે. ભૂલ ક્યાં થશે કે તમે દિહાંગ અને સિયાંગ, દિબાંગ અને સિકાંગ વચ્ચે કન્ફ્યુઝ થઈ શકો. તો આ બેમાંથી કઈ જોડ સહાયકની જોડ છે એ યાદ રાખવા માટે આપણે અમદાવાદ સાઈડ તમે આવો ને તો એક શબ્દ છે બકા. આપણે કહીએ બકા આટલું કરી દે ને, તમારાથી નાનાને તમે પ્રેમથી બોલાવવા હોય કે ભાઈ કોઈક માતા પિતાને એમના બાળક પાસે કહ્યું કે બકા શું થયું, અથવા તો બકા બકા શબ્દ અહીંયા બહુ કોમન છે આ તરફ. તો યાદ રાખવાનું બકા આપણે સહાય માટે કહેતા હોય કે બકા આટલું કરી દે ને, આપણે મદદ માંગતા હોય. તો આ દિબાંગ અને સિકાંગ, તો બકા બની ગયું. તો બકા શું કરે? સહાય કરે. એટલે કે આ બકો શું છે? સહાયક નદી છે. કઈ? દિબાંગ અથવા તો સિકાંગ. અને બ્રહ્મપુત્રનું નામ શું છે? દિહાંગ અથવા તો સિયાંગ. ક્લિયર? આવું યાદ રાખવું પડશે જેથી માર્ક ના જતો રહે. આ પ્રશ્ન ઓલરેડી પૂછાયેલો છે, કોનો ઉદ્ભવ ભારતની બહાર છે એવો, 17 કે 18ની ક્લાસ 1-2ની મીન્સ પ્રિલિમ્સની અંદર. અહીંથી આ નદી આગળ આવશે અને હવે આ નદી પ્રવેશ કરશે ક્યાં? તો ભારતના બીજા રાજ્ય અસમની અંદર. અને હવે અસમની અંદર આ નદી ઓળખાશે કયા નામથી? બ્રહ્મપુત્રના નામથી. કયા નામથી? બ્રહ્મપુત્ર તરીકે ઓળખાશે. ક્યાં? અસમમાં. અસમની અંદર આ નદી આવી ગઈ. અહીંયા એને ઘણી બધી નાની નાની નદીઓ આવીને મળે છે, જેમ કે સુબનસિરી, ધનશ્રી, માનસ, કે જેના નામ પરથી માનસ નેશનલ પાર્ક છે આસામમાં, કામેગ, સંકોરા, આવી બધી ઘણી બધી. આ તો બહુ અગત્યની નદીઓ છે. એમના નામ છે સંખ્યાબંધ નદીઓ. કેમ? તો અસમ પહાડી વિસ્તાર છે, પ્લસ સૌથી વધારે વરસાદ અહીંયા આ રિજનની અંદર પડે છે, અસમ, મેઘાલય, અરુણાચલ, નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની અંદર. તો સંખ્યાબંધ નદીઓ એવી છે જે પોતાનું પાણી ક્યાં ઠાલવે છે? બ્રહ્મપુત્રની અંદર. અને આ બ્રહ્મપુત્રને અસમની અંદર જ લાલ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ગુજરાતમાં એક ગુલાબી લાલ નદી હતી, એ કઈ હતી? દમણગંગા. તો આને રેડ રિવર ઓફ ઇન્ડિયા બી કહેવાય છે. શા માટે આને લાલ નદી કહેવાય છે? હવે એની પાછળ બે કથા છે. એક તો અહીંયા કામાખ્યા દેવીનું મંદિર છે, તો એની સાથે એક પૌરાણિક માન્યતા જોડાયેલી છે, એના સંદર્ભમાં આને લાલ નદી કહેવાય છે. બીજું એક છે કે અહીંયા રેડ સોઇલ, લાલ જમીનનો એરિયા છે, તો અહીંયાથી અમુક એરિયા, અહીંયા અમુક પેચીસ છે એવા જ્યાં લાલ જમીનનું સખત ધોવાણ થયેલું છે. એના લીધે ત્યાં માટી આ પાણીની જોડે મિક્સ થાય ત્યારે પાણી થોડુંક લાલાશ પડતું દેખાય. એવો બહુ ઓછા પેચ છે સ્કેટર્ડ, એના માટે આને રેડ રિવર કહેવાય. તો આ લાલ નદી અસમમાં બ્રહ્મપુત્રા, અને આ પછી વળાંક લઈ દક્ષિણ તરફ વળે અને એન્ટર ક્યાં કરી જશે? બાંગ્લાદેશની અંદર. બાંગ્લાદેશની અંદર જશે એટલે બ્રહ્મપુત્રનું નામ બદલાઈ જશે અને બ્રહ્મપુત્ર શું કહેવાશે? બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાશે. પછી જમુના પદ્માને મળે, જમુના અને પદ્મા, અથવા તો જમુના વત્તા ગંગા, ગંગાનું જ ત્યાં નામ શું છે? પદ્મા. બંને ભેગા થઈને મેઘનાનો પ્રવાહ બને. તિસ્તા નદી પણ ત્યાં એને જોડાય બ્રહ્મપુત્રાને, અને અલ્ટિમેટલી શું બને? આપણો ગંગા બ્રહ્મપુત્રને ડેલ્ટા. ક્લિયર? તો આટલી વસ્તુ છે બ્રહ્મપુત્ર નદીનું મુખ્ય આપણું જે આખું પ્રવાહ માર્ગ છે કંઈક આવો છે. અસમ અને અરુણાચલની અંદર ફક્ત બે જ રાજ્યમાંથી આપણે ત્યાં વહે છે. તો યાદ રાખજો, સદિયાથી પ્રવેશ કરે નદી અને ધુબરીથી આ નદી એક્ઝિટ કરે, અને આ સદિયાથી ધુબરી વચ્ચેનો જે નદીનો પ્રવાહ છે એને જ શું જાહેર કરાયો છે? નેશનલ વોટરવે નંબર 2, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2. એટલે ગંગા અને એટલે બ્રહ્મપુત્ર નદીનો સદિયાથી ધુબરી વચ્ચેનો જે પ્રવાહ માર્ગ છે એને કહેવાય છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2. ગયા વર્ષે ડીવાયએસઓ અથવા તો એસટીઆઈની પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. 2 થી 3 વખત આ પ્રશ્ન અહીંયા પૂછાઈ ચૂક્યો છે નેશનલ વોટરવેનો. આપણે જ્યારે પરિવહન જોશું ત્યારે જે અગત્યના રાષ્ટ્રીય જળમાર્ગો છે, જો જળમાર્ગો 100થી વધારે છે, બધા કરવાના નહીં, પણ જેટલા ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતના અને ભારતના એના વિશે આપણે વાત કરશું. તો એમાંનું એક આ યાદ રાખવાનું, નેશનલ વોટરવે નંબર 2 ક્યાં છે? બ્રહ્મપુત્ર નદીમાં છે. ઓકે, હવે જુઓ મેપ. તો તિબેટની અંદર સાંગપોના નામથી આ નદી નીકળે છે. અહીંયા એને આવીને કોણ મળે છે? આ રાંગો સાંગપો. નદી વહેતી વહેતી આવી નામચા બ્રોથી યુટર્ન લીધો, યુટર્ન લઈને પ્રવેશ કરી ગઈ ક્યાં? અરુણાચલ પ્રદેશમાં. ત્યાં જો રોહિતનો ભાઈ લોહિત એને આવીને મળે છે, ત્યાંથી આ નદી હજુ આગળ આવશે અને આવશે આસામમાં. ત્યાં એને સુબનસિરી, એ સિવાય ધનશ્રી, માલે, એ બધી નદીઓ મળે. અને અહીંથી આ નદી ગુવાહાટી, પૂછી લે કયું શહેર? તો ગુવાહાટી આસામનું, એ બ્રહ્મપુત્રના કિનારે છે.
ત્યાંથી આ નદી પ્રવેશ કરશે ક્યાં? તો બાંગ્લાદેશની અંદર અહીંયાથી, અને બાંગ્લાદેશમાં એને કઈ નદી આવીને મળે છે? તિસ્તા નદી. કયા નામથી ઓળખાય? જો બાંગ્લાદેશમાં એ જમુનાના નામથી ઓળખાય છે. આ જમુના અને પદ્માનો સંયુક્ત પ્રવાહ હવે કયા નામથી ઓળખાશે? મેઘનાના નામથી ઓળખાશે. અને આ જે બન્યો ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટા, જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. તો આવી કંઈક વાત છે કોની? આપણી બ્રહ્મપુત્ર નદીની. લાલ નદી પણ કહેવાય છે આસામની અંદર, બરોબર. ક્યાંથી નીકળે છે? તો ચેમયુંગડુંગ નામની હિમનદીમાંથી. પ્રારંભમાં તે સાંગપોના નામથી ઓળખાય છે. વસ્તુ આપણે જોઈ ગયા. તિબ્બતની જ રાંગો સાંગપો એની શાખા મુખ્ય છે. નામચા બરવા પાસેથી આવે છે. જે વસ્તુ આપણે આગળ ડાયાગ્રામમાં લખી એ બધી અહીંયા છે, એ બતાવી રહ્યો છું કે અરુણાચલની અંદર સિયાંગ અથવા તો દિહાંગના નામથી ઓળખાય છે. અહીંયા સિહાંગ બી તમે કન્સિડર કરી શકો. સિહાંગ, દિહાંગ અથવા તો સિયાંગ, આ ત્રણ નામ કોના છે? બ્રહ્મપુત્રના છે. અરુણાચલમાં જ એને કોણ આવીને મળે છે? દિબાંગ અને લોહિત. આ જ દિબાંગનું બીજું નામ મેં આગળ બતાવ્યું તમને, સિકાંગ. દિબાંગને સિકાંગ પણ કહેવાય છે. અને અસમની અંદર પ્રવેશ કરતા જેનું નામ શું થઈ જાય છે? બ્રહ્મપુત્ર. ક્લિયર? આસામની અંદર 750 કિલોમીટર એનો રસ્તો છે. એની અંદર એને સંખ્યાબંધ નદીઓ આવીને મળે, જેમ કે ધનશ્રી, કાલાંગ, સુબનસિરી, કામેઘ, માનસ, સંકોરા. આ બધી જ નદીઓ શું છે? તો આની સહાયક નદીઓ છે જે અહીંયા આવીને મળે. ધોબરી સુધી પશ્ચિમ તરફનું વહન છે અને પછી એ દક્ષિણ તરફ વળાંક લઈને બાંગ્લાદેશમાં એન્ટર કરી જાય. જો નદી આપણી આમ આવતી હતી તો આ પશ્ચિમ, આપણી નદી આમ વહી રહી હતી એટલે આ પશ્ચિમ તરફ વહી રહી છે. પછી એ દક્ષિણ તરફ એટલે કે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે, અને જે જગ્યાએ બાંગ્લાદેશમાં એન્ટર કરે એ જગ્યાનું નામ શું છે? ગોલપારા. ગોલપારા નામની જગ્યાએથી આ નદી એન્ટર કરશે ક્યાં? બાંગ્લાદેશની અંદર. અને જે બાંગ્લાદેશમાં જશે અને એનું મર્જર કોની જોડે થશે? આપણી ગંગા, કે જે બાંગ્લાદેશમાં ઓળખાય છે પદ્મા તરીકે. પદ્મા અને જમુના ઉર્ફે બ્રહ્મપુત્ર, આ બંને ક્યાં મળે? આ બંનેનું કન્ફ્લુઅન્સ ક્યાં થાય છે? જગ્યાનું નામ છે ગોઆલંદો. આ જગ્યા કે જ્યાં પદ્મા અને જમુના ભેગા થયા, ગંગા અને બ્રહ્મપુત્ર અને આપણી ગંગા મળ્યા. આ જગ્યા કઈ છે? તો આ જગ્યાનું નામ શું છે? ગોઆલંદો. બરાબર, યાદ રહેશે. અહીંયા એન્ટર થઈ ક્યાં? બાંગ્લાદેશની અંદર આ જગ્યાએથી. તો આ જગ્યાનું નામ શું છે? તો આ જગ્યાનું નામ છે શું? ગોલપારા. અને જ્યાં ગંગા બ્રહ્મપુત્ર ભેગા થયા એ જગ્યાનું નામ શું છે? ગોઆલંદો. બરોબર. સુંદરવનના ડેલ્ટાનું નિર્માણ કરે. આ નદી ગંગાથી પણ મોટી છે. ગંગા 2525, આ 2900 કિલોમીટરની લેન્થ, પ્લસ જળ રાશિની દ્રષ્ટિએ જુઓ તો પણ એની અંદર જળ રાશિ વધારે છે, પાણીનો જથ્થો પણ વધારે છે, લંબાઈ પણ વધારે છે. પણ આ 2900 કિલોમીટરમાં તમે જુઓ તો અહીંયા જો તિબેટની અંદર કેટલો મોટો રસ્તો છે એનો, અહીંયા છેક અહીંયા નામચા બરવા સુધી. ભારતની અંદર તો એનો માર્ગ કેટલો છે? ફક્ત આટલો જ છે. આટલો જે છે પટ્ટો એ જ ભારતની અંદર છે. એ કેટલો છે? અરાઉન્ડ 900 કિલોમીટરની આસપાસ છે. મેજર એનો પાર્ટ ભારતની બહાર છે. અડધો બાંગ્લાદેશમાં, મોટા ભાગનો ક્યાં છે? તિબેટની અંદર. એટલે ભારતમાં લંબાઈની દ્રષ્ટિએ જુઓ તો એનો એટલો બધો આગળ નંબર ના આવે, પણ જળ રાશિની દ્રષ્ટિએ સૌથી વધારે છે. જો છે 916 કિલોમીટરની લેન્થ છે, અરાઉન્ડ 900 છે. ટોટલ લેન્થ 2900માંથી ખાલી 900 જ છે. ભારતમાં 2000 કિલોમીટર બહાર છે, સમજો. એટલે લંબાઈની દ્રષ્ટિએ આપણે ત્યાં મોટી નથી, પણ જળ રાશિની દ્રષ્ટિએ ગંગાથી પણ મોટી છે. એટલું બધું પાણી છે નદીમાં. કારણ કે જે રિજનમાંથી આવે છે આ બધો જ હિમાલયનો એરિયા છે, બધે જ બરફ આચ્છાદિત શિખરો છે. એટલે કેટલી બધી વિચાર કરો, અહીંયા બધે જ હિમ આચ્છાદિત શિખરોમાંથી નીકળતી નદીઓ આવતી હોય, એટલે કેટલું વિશાળ માત્રામાં પાણી હશે નદીમાં. એટલે તો ચાઇના નદી પર ડેમ બનાવવાની હરકતો કરે છે. બરોબર છે. બ્રહ્મપુત્ર પૂર્વવર્તી નદી છે. હવે જો બે શબ્દ છે. પૂર્વવર્તીને એન્ટીસીડન્ટ રિવર બી કહેવાય છે. હવે ઇવન સતલુજને બી એવું કહે છે કે પૂર્વવર્તી નદી છે. સમજો, આ શબ્દ સમજવાનો છે. પાછળ એને સમજીએ ત્યાં સુધી જો એને રેડ રિવર બી કહેવાય છે, લાલ માટીના સંદર્ભમાં, અને પેલું કામાખ્યા દેવી ટેમ્પલ છે એના સંદર્ભમાં. બે રીતે. માઝુલી આઇલેન્ડ આવેલો છે આ નદીની અંદર. કયો દ્વીપ છે? માઝુલી આઇલેન્ડ. અને માઝુલી ટાપુ બ્રહ્મપુત્ર નદીની અંદર આવેલો ટાપુ છે. અને બ્રાઝિલની અંદર બી એક છે ટાપુ એમેઝોન રિવરમાં જે મોટો છે.
તો આને સૌથી મોટો માનવામાં આવે છે. એવું કોઈ ફોર્મલ ડિક્લેરેશન નથી થયું, કારણ કે આ ટાપુઓની અંદર સાઇઝમાં બી ઘણી વખત વધઘટ નોંધાતી હોય છે. ઘણા બધા કારણ છે એની પાછળના. તો માજુલી આઇલેન્ડ ક્યાં આવેલો છે? બ્રહ્મપુત્ર નદીની અંદર. સદિયા અને ધુબરીની વચ્ચે શું છે? નેશનલ વોટરવે નંબર 2. યાદ રાખવા જેવી બાબત એ છે કે બ્રહ્મપુત્રના મુખ પ્રદેશથી, મુખ પ્રદેશ એટલે નદીનું મુખ એટલે જ્યાં નદી દરિયાને મળે, એટલે અંતથી શરૂ કરવાનું, ઊંધું આવવું પડે. આજે માની લો ડેલ્ટા બને છે તો અહીંથી ઊંધું આવો તો 1280 કિલોમીટર સુધી, એટલે કે બાંગ્લાદેશ તમે ડેલ્ટામાં એન્ટર થાઓ તો રિવર્સ આવો એટલે 1280 કિલોમીટર સુધી ઉપરવાસમાં છેક દિબ્રુગઢ છે આસામની અંદર. દિબ્રુગઢથી શરૂ કરીને છેક ડેલ્ટા સુધી, બાંગ્લાદેશની અંદર જ્યાં ડેલ્ટાનો ભાગ છે ત્યાં સુધી તમે નૌકા વહન કરી શકો છો. એટલું ડીપ છે નદી. જો નૌકાયન કરવા માટે, બોટિંગ કરવા માટે, અને આ કંઈ નાનું મોટું બોટિંગ નહીં, આ કાર્ગો બી અહીંયા મૂવ થઈ શકે એટલી બધી જગ્યા છે. બાંગ્લાદેશની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો જનરલ નોલેજના ભાગરૂપે, કે ત્યાં નદીઓમાંથી કામ કાઢવાની પ્રક્રિયા બહુ જ વ્યવસ્થિત અને બહુ પ્લાનિંગથી થાય છે. આવી આટલી મોટી મોટી નદીઓ, ગંગા બ્રહ્મપુત્ર જેવી તમારે ત્યાં આવતી હોય ને, તો તમારે કન્ટિન્યુઅસલી નદીના પટમાંથી કાપ કાઢતા રહેવું પડે, એનું ડ્રેજિંગ કરતા રહેવું પડે. જો તમે ડ્રેજિંગ ના કરો તો નદી છીછરી થતી જાય. કેમ એવું થાય? માની લો નદીનો પટ છે, તમે આમ સામેથી જોશો નદી આમ તમારી બાજુ આવે છે, તો ઇનિશિયલી નદી આટલી ઊંડી હતી, પણ નદીનો કાપ અહીંયા પથરાતો જાય, પાણીની જોડે કાપ આવે, થોડો થોડો તળિયે બેસતો જાય. અલ્ટિમેટલી શું થાય કે નદીની ઊંડાઈ ઘટતી જાય. જો તમે આ કામ કાઢવાની પ્રોસેસ ના કરો ને, તો નદીનું પાણી હવે એને આટલી જ ઊંડાઈ મળે છે, એટલે પાણી તમારું ક્યાં જાય? તો એ બહારની બાજુ ફેલાશે. એના લીધે નદીનો પૂર આવે. તો ડ્રેજિંગ કન્ટિન્યુઅસલી તમારે કરતા રહેવું પડે, જે બાંગ્લાદેશમાં ખૂબ સારી રીતે થાય છે. એના લીધે નદીની ઊંડાઈ જળવાઈ રહે, તો તમે આનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ કરી શકો. બાંગ્લાદેશમાં બહુ વધારે માત્રામાં જળમાર્ગોનો ઉપયોગ થાય છે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો. હવે જે પેલો એક શબ્દ જોવાનો છે એ છે એન્ટીસીડન્ટ રિવર અથવા તો ડિસેન્ડન્ટ રિવર્સ. પૂર્વવર્તી નદીઓ. ઇંગ્લિશમાં તમને કશે જોવા મળશે, એનસીઆરટી જો હતા તો કે લખ્યું હશે કે કોસી, સતલુજ, બ્રહ્મપુત્ર ઓલ આર એન્ટેસિડન્ટ રિવર્સ અથવા તો પૂર્વવર્તી નદીઓ. તો પૂર્વવર્તી નદી એટલે શું? તો સાદી ભાષામાં સમજવું હોય, પૂર્વવર્તી નદી એટલે એવું નહીં પૂર્વ દિશામાં વહેતી નદી. તો સતલુજને પૂર્વ દિશામાં વહાવવાનો ક્યાંથી તમે? સતલુજ તો પશ્ચિમ તરફ વહે છે. પૂર્વવર્તી નદી એટલે એવી નદી કે જે નદીઓ હિમાલયના ઉદ્ભવ પહેલાં પણ વહેતી હતી, અને હિમાલયના કારણે જે પર્વતો બન્યા, તો એ બનવા છતાં પણ એ બંધ નથી થઈ ગઈ. એ નદીઓએ પર્વતોને કાપી કાઢ્યા, એ પર્વતોમાં ઘસારો કરીને પોતાનો રસ્તો બનાવ્યો. એટલે કે પૂર્વવર્તી એટલે કે પ્રી એક્ઝિસ્ટિંગના સેન્સમાં છે, કે પૂર્વ આપણે કહીએ ને પરાપૂર્વથી ચાલતું આવે છે, એ સેન્સમાં છે કે હિમાલય હમણાં બન્યો. હમણાં એટલે એ સૌથી યુવાન છે એ સેન્સમાં. તો હિમાલય નહોતો ને ત્યારે પણ આ નદીઓ હતી. કેમ? તો હિમાલયની આ 3 રેન્જીસ જે આપણી તરફ છે એ પહેલાં બની છે. જે તિબેટ સાઈડનો ભાગ છે એ પહેલાંનો, મતલબ એ હિમાલય બનવાની પ્રક્રિયા કે એક દિવસમાં નથી, વર્ષોની થઈ છે. ઘણા હજારો વર્ષો ચાલ્યું છે નિર્માણની પ્રક્રિયા પણ. તો એમાં ઘણા જૂના સમયથી હતી, અને એના પછી જે હિમાલયના પર્વતોનું ડેવલપમેન્ટ થયું એના રસ્તામાં, તે બધાના લીધે આ નદી અટકી નથી કે એ બધાનું ઘસારો કરી, ધોવાણ કરીને એણે પોતાનો રસ્તો કર્યો છે. એ સેન્સમાં વાત છે, એને કહેવાય પૂર્વવર્તી નદી. અમુક હોય ડિસેન્ડન્ટ રિવર્સ કે જે કંઈ આપણે પૂર્વવર્તી નદી નથી, તેનો અર્થ એવો કે ભાઈ એ કોઈ આવું ડેવલપમેન્ટ થયું હોય પછી નદીનો પ્રવાહ અટકી ગયો હોય, કાં તો પછી નદી ફંટાઈ ગઈ હોય, તો એ સેન્સમાં એને લેવાનું છે. ઓકે, તો પૂર્વવર્તી નદી એટલે શું ખબર પડી ગઈ? પૂર્વ દિશા જોડે એને કંઈ લેવા દેવા નથી. ફાઇન. તો આટલી હતી આપણી ઉત્તર ભારતની નદીઓ, રિવર્સ ઓફ નોર્થ ઇન્ડિયા, જેની અંદર આપણે ગંગા નદીની વાત કરી, સિંધુ નદીની વાત કરી, બ્રહ્મપુત્ર નદીની વાત કરી. જેટલી વસ્તુ આપણે અહીંયા લેક્ચરની અંદર કવર કરી છે એને બહુ જ સારી રીતે પ્રિપેર કરજો. નદીઓની અંદર હું રિકમેન્ડ કરીશ કે તમે નકશાનો શક્ય હોય એટલો વધારે ઉપયોગ કરો, જેથી કરીને તમારા જે કન્સેપ્ટ છે એ ક્લિયર થાય, સાથે સાથે મેમરીની અંદર પણ તમને યાદ રહી જાય. બરાબર? તો ઉત્તર ભારતની નદીઓ અહીંયા આપણી કમ્પ્લીટ થઈ, અને હવે આપણે સ્વિચ કરીએ છીએ ક્યાં? તો દક્ષિણની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જેને આપણે કહીએ. ગુજરાતની નદીઓ તો તમને ખબર છે, પણ એના દક્ષિણમાં બી જે ભારત છે એ ભાગની નદીઓ જેને આપણે કહીએ શું? તો દ્વીપકલ્પીય નદીઓ. અગેન એક વખત રિવિઝન કે દ્વીપકલ્પ એટલે શું? તો દ્વીપકલ્પ એટલે
જે ભૂમિભાગની 3 તરફ પાણી છે અને આપણે શું કહીએ છીએ દ્વીપકલ્પ. ઉચ્ચ પ્રદેશની અંદર ઓલરેડી આપણે જોયું છે. તો આ જે દ્વીપકલ્પ છે અહીંયા આપણો છે પશ્ચિમ ઘાટ, અહીંયા છે પૂર્વ ઘાટ, અહીંયા છે આપણી વિંધ્ય સાતપુડાની રેન્જીસ, અહીંયા છે આપણી અરવલ્લી. આટલો આખો ભાગ આપણે ઉચ્ચ પ્રદેશ વખતે જોયો છે. તો એમાંથી આ જે ઊંધો ત્રિકોણ આકાર બને છે એને આપણે કહીએ છીએ દ્વીપકલ્પીય ભારત, જેની 3 બાજુ પાણી છે. અહીંની પણ અમુક નદીઓ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મુખ્ય નદીઓ અહીંની જે છે 4, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. એમના વિશે પહેલાં વાત કરીએ. જુઓ, આ જે છે એ છે આપણી મહાનદી, આ છે ગોદાવરી, જો અહીંયા ડેલ્ટા બને છે. આ છે કૃષ્ણા નદી, એ પણ અહીંયા ડેલ્ટા બનાવે છે. આ છે કાવેરી નદી, તો અહીંયા એનો પણ ડેલ્ટા છે. એ સિવાય જો નર્મદા છે દ્વીપકલ્પની અંદર અગત્યની નદીમાં, એક છે તાપી, પણ એના વિશે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. તો ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને અહીંયા એની ઉત્તરમાં છે મહાનદી. આ 4 મુખ્ય નદીઓ છે દ્વીપકલ્પીય ભારતની, જેના વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં વાત કરશું કોની આપણે? મહાનદીની, અને ત્યારબાદ આ બીજી બધી નદીઓની વાત કરશું. તો જો મહાનદીની અંદર ખાસિયત એ છે કે આ જે મહાનદી છે આપણી, સીધા મુદ્દા પર આવીએ તો મહાનદી એ આપણી ઓરિસ્સાની અંદર ડેલ્ટા બનાવતી નદી છે. આ બધી નદીઓ, આ 4 નદીઓની ખાસિયત એ છે, અથવા તો દ્વીપકલ્પની મોટાભાગની બધી નદીઓ કે જે પૂર્વ તરફ વહી રહી છે, બધી જ નદીઓ શું કરે છે? ડેલ્ટાનું નિર્માણ કરે છે, ડેલ્ટાની રચના કરે છે. હવે ડેલ્ટા અને એસ્ચ્યુરી એ બંને વચ્ચે તફાવત શું છે, ડેલ્ટા નિર્માણ ક્યારે થાય અને ડેલ્ટા નિર્માણ ક્યારે ન થાય, તે આપણે આ જ નદીઓનો ટોપિક પતશે એ પહેલાં આપણે ભણી લઈશું. થોડીક જ વારમાં એને ભણશું. જો મહાનદીની જોડે નહીં તો કાવેરી પતે એની જોડે ડેલ્ટા અને એસ્ચ્યુરીનો તફાવત પણ આપણે જોઈ લઈશું. સો એના વિશે હમણાં ટેન્શન ના લો. વાત કરીએ કોની આપણે? મહાનદીની. તો મહાનદી એ 2 નદીઓના સંગમથી બનતી નદી છે, કોયના અને શંખ. નદીઓના નામ યાદ રાખજો. કોયના અને શંખ નદીના સંગમથી છત્તીસગઢના રાયપુર જિલ્લામાં આવેલા સિંહાવા ગામ નજીક, જોઈ લો, આ મહાનદી છે એ 2 નદીઓના મર્જરથી અહીંયા બને છે છત્તીસગઢ રાજ્ય, એનું કેપિટલ રાયપુર, અને ત્યાં આવેલું સિંહાવા. ત્યાંથી આ મહાનદીનો 2 નદીઓના સંયુક્ત પ્રવાહ તરીકે ઉદ્ભવ થાય છે. આ મહાનદી છત્તીસગઢથી વહીને કયા રાજ્યમાં આવે છે? ઓરિસ્સામાં. આનો પ્રવાહ માર્ગ યાદ રાખજો કે છત્તીસગઢ અને ઓડિશા, આ 2 રાજ્યમાંથી આપણી મહાનદી વહે. ઓરિસ્સાની અંદર આ નદી શું બનાવે છે? ડેલ્ટા બનાવે છે સમુદ્રને મળતા પહેલાં. અને આ જ મહાનદીના ડેલ્ટા પાસે તો શું આવેલું છે? તો અહીંયા એક બહુ જોરદાર જગ્યા આવેલી છે. રથ મંદિર યાદ આવે છે કંઈક, સૂર્ય મંદિર યાદ આવે છે કંઈક. કયું સૂર્ય મંદિર? અહીંયા આવેલું છે, યાદ કરો, હોમવર્કમાં છે. બરાબર, કલ્ચર થોડુંક અહીંયા કનેક્ટ થાય છે. તો મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાંથી આવીને ઓડિશાની અંદર મોટો ડેલ્ટા બનાવે. અહીંયા મધ્યપ્રદેશ એટલા માટે લખ્યું છે, એનું કારણ છે કે જે કોયના અને શંખ છે એમના ઉદ્ભવ તમને મધ્યપ્રદેશની અંદર જોવા મળે, પણ મેન આ મર્જર બધી નદીઓનું ક્યાં થાય છે? છત્તીસગઢમાં. આની લંબાઈ યાદ રાખવાની છે. યસ, ડેફિનેટલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ જે આપણી દ્વીપકલ્પની 4 નદીઓ છે, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ 4નો ઉત્તરથી દક્ષિણનો ક્રમ તો યાદ રાખવાનો જ, સાથે સાથે લંબાઈના આધારે ચડતો ઉતરતો ક્રમ પર અહીંયાથી પૂછે છે. એટલે આ 4ની લંબાઈ યાદ રાખવાની છે. મહાનદીની લેન્થ કેટલી છે? 851 કિલોમીટર. એની સહાયક નદીઓ કઈ છે? તો શિવનાથ, જોંક, ઓંગ, બ્રાહ્મણી અને વૈતરણી. શિવનાથ, જોંક, ઓંગ, બ્રાહ્મણી અને વૈતરણી એની મુખ્ય શાખા નદી છે. અને મહાનદી પર બહુ જ મોટો બંધ, બહુ ફેમસ બંધ, નામ શું છે? હીરાકુંડ બંધ આવેલો છે ઓરિસ્સાની અંદર. કયો બંધ છે? હીરાકુંડ બંધ. ઓકે, તો મહાનદીની અંદર આટલી વસ્તુ મેઇન યાદ રાખવાની છે. અહીંયા હીરાકુંડ બંધ છે એના પર ઓરિસ્સામાં. મહાનદીનો ડેલ્ટા, ત્યાં મેંગ્રુવ્સ પણ આપણને જોવા મળે છે, પ્લસ મહાનદીના ડેલ્ટાના વિસ્તારમાંથી આપણને થોડું ઘણું થોરિયમ પણ મળે છે, યાદ રાખજો. બરાબર, તો બ્રહ્મપુત્રા જોઈએ આજના લેક્ચરની અંદર, અને મહાનદી જોઈ. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને ડેલ્ટા અને એસ્ચ્યુરીનો તફાવત, આટલી વસ્તુ જોઈશું. એટલે આપણો ભારતની નદીઓનો ટોપિક સંપૂર્ણપણે પૂરો થઈ જશે. ઓકે, ટિલ દેન ટેક કેર, હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ.